ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જ ને? તો આજે સવારમાં પપ્પાએ ખડ ને નાળિયેરીમાંને પાણી પાવાનું ચાલુ કરી દીધું છે અને સવારમાં વાતાવરણ પણ ખૂબ જ સરસ છે અને નાળિયેરી જે આપણે વાવી છે એનો ગ્રો પણ સારો એવો થઈ ગયો છે. અહીં આપણે જે શિયાળુ બકાલું વાવ્યું છે તેમાં પણ પાણી વારી દીધું છે, જેમાં બીટ, પાલક વગેરે વગેરે ઘણું બધું છે મિત્રો. મિત્રો, આપણું જે આ બાજુનું જૂનું જે ખડ હતું તેમાં આજે રોટાવેટર મારી દીધું છે, સાથે સાથે તલસરાનું ખાતર હતું તેમાં પણ રોટાવેટર હાંકી નાખ્યું છે અને હવે ખડનો તો જે ડૂસો હતો જે તે ભેગો કરવાનો છે. ચણામાં આપણે સાતી હાંકી દીધું છે, તો તમે આગળના વિડીયોમાં જોયું જ હશે અને આજે પાણી પણ ચાલુ કરી દીધું છે મિત્રો. મિત્રો, અહીં છે આપણી દેશી ટમેટી અને સાથે રીંગણાના છોડ પણ છે અને ટમેટીમાં હવે ફાલ લાગે છે અને થોડા દિવસમાં દેશી ટમેટાનું શાક પણ ખાવા મળશે મિત્રો આપણે. અહીં થોડા દિવસ પહેલાં લીંબુડી વાવી છે જે લાગી ગઈ છે અને સારા એવા કમરા પણ ફૂટી ગયા છે મિત્રો. મિત્રો, આપણે ખડમાં જે રોટાવેટર માર્યું હતું એમાંથી હવે ખડ ભેગું કરવાનું કામ ચાલે છે અને આ ખડ લગભગ 4-5 વર્ષ પહેલાંનું હતું, તો થડ બહુ થઈ ગયા હતા અને ભેગું કરવું પણ થોડુંક અઘરું લાગ્યું છે અને ડૂસો બહુ જ નીકળશે, તો મજૂર અત્યારે તો ભેગું કરે છે, પછી તેને એક જગ્યાએ નાખીને સળગાવી દેશું અને હવે આ 2 ક્યારામાં શું વાવવું એ પણ વિચાર કરવો પડશે મિત્રો.